વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે વિધાનસભાના વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાની વિશેષ ઉપસ્થિતિમાં જનમંચ કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે અમિત ચાવડાએ કમલમ સુધી કમિશન પહોંચાડવા કટકી રાજ ચાલતું હોવાના ગંભીર આક્ષેપો ભાજપ સરકાર પર કર્યા હતા। વલસાડ જિલ્લામાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત સહિત ગ્રામ પંચાયતોમાં પણ અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ કમિશન રૂપી કટકી માંગતા હોવાના અમિત ચાવડાએ આક્ષેપ કરતા જિલ્લાનું રાજકારણ ગરમાયું હતું। વલસાડ જિલ્લામાં આગામી સમયમાં નગરપાલિકાની ચૂંટણીઓને લઈને કોંગ્રેસ ફરી એક વખત જિલ્લામાં સક્રિય થઈ રહી છે। આ કાર્યક્રમમાં વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશ પટેલ સહિત જિલ્લા કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં ધરમપુર અને આસપાસના વિસ્તારના લોકોના સ્થાનિક પ્રશ્નોને અમિત ચાવડાએ સાંભળ્યા હતા। કોંગ્રેસના યોજાયેલા આ કાર્યક્રમમાં આ વિસ્તારના અનેક લોકોએ પોતાની સમસ્યાઓ રજૂ કરી હતી। લોકોએ પોતાની વ્યક્તિગત અને સામૂહિક સમસ્યાને પણ કોંગ્રેસ અગ્રણીઓ સમક્ષ વ્યક્ત કરી હતી। કોંગ્રેસના આ કાર્યક્રમમાં લોકોએ ભ્રષ્ટાચાર અને પોતાના વિસ્તારમાં કામો જ નહીં થતા હોવાના પણ આક્ષેપો કર્યા હતા। તમે બધા જાણો છો કે છેલ્લા 2 વર્ષથી ગુજરાતની સરકાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નથી કરાવતી। આજે ગુજરાતમાં લગભગ 7000 જેટલી ગ્રામ પંચાયતોમાં વહીવટદારો છે, 72 નગરપાલિકાઓ, 2 જિલ્લા પંચાયત અને 18 જેટલી તાલુકા પંચાયતોમાં આજે વહીવટદારોનું રાજ છે। પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓને બદલે ભાજપના મળતિયા અને માનીતા વહીવટદારો મૂકીને છેલ્લા 2 વર્ષથી સરકાર શાસન ચલાવે છે। ત્યારે અમે તો માગણી કરીએ છીએ કે તાત્કાલિક આ વહીવટદારોનું રાજ ગુજરાતમાંથી ખતમ કરો અને પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ વહીવટ કરે એટલા માટે ચૂંટણીઓ લાવે। કોંગ્રેસ પક્ષ ચૂંટણીઓ માટે તૈયાર છે અને પ્રજા પણ આ વખતે ભાજપનો આ ભ્રષ્ટાચાર, ગેરવહીવટ ને વહીવટદારોના રાજને દૂર કરવા માટે કટિબદ્ધ। એમની જે કામ કરવાની પદ્ધતિ, એમની કામ કરવાની જે પ્રથા છે એને હું આજે વલસાડ જિલ્લા કોંગ્રેસ સ્વીકારું છું। તમે જોયો છો કે એમના જે પ્રશ્નો હોય છે, જે પ્રશ્નો જિલ્લાઓમાં થયા છે એની રજૂઆત દર વિધાનસભામાં કરે છે અને એને જવાબ મળે છે। અત્યારે તમે જો ધરમપુરની વાત કરીએ તો મને જાણવા મળ્યું છે કે ધરમપુરમાં જે આરસીસી રોડ થયા છે એ રોડ એકદમ ખરાબ થયા છે। તેવી રીતે એના ઉપર જે બમ્પ લગાવ્યા છે એ બી પ્લાસ્ટિકના છે, કદાચ 1 મહિના નીકળી ગયા છે। દરેક જગ્યાએ ભ્રષ્ટાચાર, આખા ગુજરાતમાં ભ્રષ્ટાચાર છે। એની સામે આ વખતે આ જનમંચ અને અમારી કોંગ્રેસની જનતા રોડ પણ આવશે।